મને લાગે આ બરફ છે ને મારો ખંભો ચીરી નાખે. મેં જાતાડો આગળથી 8,000 રૂપિયા ભાડું લીધેલું છે. ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આવી ગયા અમે પાછા એ મોલી ઘેરે. આપણે પાણીની બોટલોનો બધો સ્ટોલ કર્યો હતો બરોબર, આ વખતે કર્યો છે. અને હું જાઉં છું બરફ લેવા. એક કંકાસ એની માને બરફની દર વખતેની છે. ઓહો એક તો રસ્તો એવો છે એની માને. તો બરફ લેવા જાય છે હવેથી. ડીંડવાણા ચાલુ આપણા ક્યાં લગી ખબર છે? 7 આઠમ લગી આપણા ડીંડવાણા ચાલુ રહે. આ બધા બરફના ને ઓલા ને તેલા ને અહીંયા જાઉં વાં જાઉં ઓલું કરું ના કરું બરોબર. હજી તમને પહોંચવામાં જ મને હાફારો આવે છે. હજી તો બરફ ભેગો છે. હાલો ભાઈ, અહીંયા તો બરફ જડેલ છે એની, કારણ કે બધા હુતા હે. કાંઈ વાંધો નહીં, આપણે બીજેથી બરફ લઈ આવશું, બીજું કંઈ થાય નહીં. હેલો ચાલીને તો મેળ ના એવું. હવે આપણે ગાડી લઈને બરફ લેવા જાઉં. ગાડી લઈને બરફ જવામાં હે ને બીજું કાંઈ તો વાંધો નથી. ગાડી લઈને બરફ જવામાં વાંધો એ કે આખો બરફનો વજન મારી છાતી ઉપર આવે. શ્વાસ લેવો અઘરો પડી જાય એની માને. ત્યાં વાંધો હાલીનો તો હું કાંઈ એવું તો ખાંધા ઉપર રાખી લો. ગાડીમાં તો કેમ ખાંધે મૂકું? અને મેં આજે બાચકું પાછું લટકાવી ના શકાય છે ને. મેં કીધું તું ને આખો વજન મારી છાતી ઉપર ચડ્યો હોય એની માને. શ્વાસ લેવો અઘરો પડી જાય ભેણ છો. તો ભાઈ અત્યારના તો છે ને આમ થોડુંક કંટાળા જેવું આવે છે, કારણ કે આપણે બહુ સ્ટોલ વહેલો નાખી દીધો છે ને. અત્યારના આટલું ટ્રાફિક છે નહીં બરાબર. અત્યારના ટ્રાફિક સાવ ના બરાબર છે. તો તમારે દર્શન કરવા આવવું હોય ને, તમારે ફરવા આવવું હોય તો તમે છે ને અત્યારના જ આવી શકો છો બરાબર. બાકી પછી તમે આવશો એટલે નકરું તમને ટ્રાફિક જ જોવા મળશે. બીજું તમને કાંઈ જોવા નહીં મળે. અને હોટલના ભાડા ડબલ થઈ જશે, રેસ્ટોરન્ટના ભાડા આવડા ડબલ થઈ જાય, ટોટલી વસ્તુના ભાડા ડબલ થઈ જાય. બાકી ત્યાં જો પાણી બરાબર બધાના ભાડા ડબલ થઈ જાય. કારણ કે હું જ્યારે મારા પહેલેના બ્લોગમાં મેં કીધું, જ્યારે હું હોટલ મેનેજરમાં હતો ને, હોટલ મેનેજમેન્ટમાં, તો જ્યારે બહુ ટ્રાફિક થઈ જતું ને, બહુ ટ્રાફિક, ત્યાં જે રૂમના ભાડા છે ને 3,000 રૂપિયા હોય ને, હું છે ને એમ કહેતો હતો કે જે રૂમના 3,000 રૂપિયા ભાડા હતા ને, એ રૂમના અમે જાતાડો આગળથી 8,000 રૂપિયા ભાડું લીધેલું છે. જાતાડો આવીને એમ કે આખી અમારી હોટલ ફૂલ થઈ જતી. જાતાડો આવીને એમ કહેતા કે તમે ખાલી રૂમના પૈસા બોલો. માણસો જ્યારે એમ કે ફેમિલી લઈને નીકળ્યા હોય ને, ફેમિલી લઈને એ માણસો છે ને ગમે એટલા પૈસા દેવા દે, કારણ કે ઘરના છે ને હેરાન જ થાય રાતના. એટલે છે ને હંમેશા છે ને ટ્રાફિક ઓછું હોય ને ત્યાં તમે આવી જાય, તમારા દર્શને સારા થઈ જાય, તમને હોટલે સારા મળી જાય, સારા ભાવમાં મળી જાય, તમને ફરવાની અહીંયા બહુ મજા આવે. બાકી ટ્રાફિક હશે ને એટલે તમે હેરાન, તમે તમારા ઘરના ભેગા આવશો, તમારા ઘરના હેરાન, બધા હેરાન જ છો. જો કે તહેવાર હોય, પરબ હોય, કંઈ જ બધાને રજા મળતી હોય ને ત્યાં બધા ફરવા નીકળતા હોય, તો એવું નથી કે તમને એકને રજા મળતી હોય, બધાને રજા મળતી હોય ને બધા ફરવા જ નીકળતા હોય બરાબર. આ તો શું છે કે પહેલે અગાઉ નીકળાતું હોય, આગળ દોસ્તાન થઈ જતા હોય તો વધારે સારું. તો હું જાઉં છું જમવા બરાબર, આવજો. જમીને આપણે પાછા આવી ગયા છે બરાબર. હા અત્યારે કંઈ ટ્રાફિક તો છે નહીં, પણ હવે ઘરે બેહું ને અહીંયા બેહું એના કરતાં આવી ગયા. એ કાંઈક થયું એ બીજું હું આજના વાગી ગયા છે 4, બપોરના 4 વાગ્યા છે બરાબર. આટલું કાંઈ ટ્રાફિક હતું નહીં. મિનિમમ 2 થી 3 પેટી નીકળે, નોર્મલ ધંધો થઈ જાય. એમ 500-600 જેવો ધંધો થઈ જાય અરાઉન્ડ, અંદાજો મારું તો. એમાંથી માલ નાઈ કાઢવાના ને બધા કાઢવાના અલગ નીકળે, કારણ કે હમણાં ટ્રાફિક જ નથી કાંઈ. એટલે કાંઈ ટ્રાફિક છે જ નહીં. પછી આગળ જતા જોઈએ શું થાય બરાબર. અત્યારના તો હજી બેઠા અહીં, કેટલા વાગે કોને ખબર. તો રિફુલ કરવાનો ટાઈમ આવી ગયો છે. પાછી આપણે 10 પેટી મંગાવી લીધી છે બરાબર. પાછો ભરી દીધો છે બરાબર આપણે પાણીની બોટલોથી. હવે બીજો લોટ આપણે બરફનો લેવા જઈ ચૂક્યા છીએ.
આ વખતે તો અહીંયા પાછળ જ છે ને ડંગો હતો, અહીંયાથી બરફ જડી ગયો છે. મેં કીધું હતું ને સવારના કે આજ બરફ હોય એમાં તો હું આમ ખાંધી નાખી લઈ આવું, પણ આ બરફમાં વજન એટલો છે ને મને લાગે આ બરફ છે ને મારો ખંભો ચીરી નાખશે. ઓહો સ્ટોલ કરી નાખ્યો આપણે બંધ. હવે આપણે આજકાલને મારી દઈએ તાવડું બરોબર. હવે આવજો. આ બ્લોગ આપણે અહીંયા જઈને કરીએ. આ બ્લોગમાં કાંઈ બાકાચીકી નથી, એમને નોર્મલ બ્લોગ હતો. બસ જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ.